હું વર્ષોથી શામળાજી આવનારો વ્યક્તિ છું અને મનમાં એમ થતું કાયમ કે લોકો ઉદયપુર જાય તો શામળાજી જતા કેમ નથી, લોકો ઉદયપુર થી આવે તો શામળાજી ડોકું કેમ નથી કરતા, શ્રીનાથજી જાય ભક્તિ ભાવથી જાય તો વચ્ચે શામળિયાને કેમ યાદ નથી કરતા. ઉપેક્ષિત ગણ્યા ગાંઠા લોકો આવે અને આ ઐતિહાસિક વિરાસત, સાંસ્કૃતિક વિરાસત અને છતાંય સામાન્ય માનવીને આપણે એમાં જોડી નહોતા શક્યા. છેલ્લા કેટલાક વર્ષથી આપણે એક પછી એક પ્રકલ્પ હાથમાં લીધા, માળખાકીય સુવિધાઓ બનાવવા માંડ્યા અને વિચાર કર્યો કે જ્યાં આદિવાસીઓની આસ્થા છે, શ્રદ્ધા છે, જ્યાં આદિવાસી સમાજના લોકો સહજ રીતે આવતા જતા હોય છે અને જે સ્થાન આદિવાસીઓના વચ્ચે છે, અમદાવાદમાં હોય તો બધાનું ધ્યાન જાય, વડોદરામાં હોય તો બધાનું ધ્યાન જાય, સુરતમાં હોય તો ધ્યાન જાય, પરંતુ આ દૂર સુદૂર જંગલોમાં મારા આદિવાસીઓની ઝૂંપડી વચ્ચે ઉભેલો ભગવાન એની તરફ કોણ જુએ? ભાઈઓ બહેનો, અમને વિચાર આવ્યો અને અહીંયા જ આવ્યો છે એમ નહીં, તમે ઉમરગામથી નીકળો તો આદિવાસીઓના પટ્ટામાં ઉનાઈ માતા હોય, દરેક જિલ્લાનું આદિવાસી વિસ્તારનું તીર્થક્ષેત્ર હોય, આ બધાની માળખાકીય સુવિધાઓ બદલી નાખી. ત્યાં જવા માટેના રોડ સારા બનાવી દીધા, યાત્રીઓ આવે તેના માટે બેસવાની, ઉઠવાની, જમવાની, સંડાસની, બાથરૂમની, પાણીની આ બધી વ્યવસ્થાઓ ઉભી કરી. એમ કરતા કરતા એક પછી એક કરવા માંડ્યા અને આજે શામળાજી પણ એના આખરી ઓપ પર લાવીને મૂકી દીધું. થોડા વર્ષો પહેલા એની પૂર્વ તૈયારીના ભાગરૂપે શામળિયા વનની રચના કરી અને શામળ વન આજે આવનાર જનાર બધા માટે, શાળાના બાળકો માટે, રાજસ્થાનની ટૂર પર જનારા લોકો હોય તેમના માટે એક આશરાનું સ્થાન બની ગયું. મિત્રો, આપ લખી રાખજો મારા શબ્દો. આજે જેટલા યાત્રીઓ અંબાજી આવે છે, જોત જોતામાં તમે જોજો શામળિયાના ચરણોમાં પણ એટલા જ યાત્રીઓ આવતા હોય. અને જ્યાં ભગવાનનો વાસ હોય અને ભક્તોનો આવરો હોય તો ત્યાં લક્ષ્મીજીનો વાસ આવ્યા વિના રહે જ નહીં. અહીંયા વિષ્ણુજી બિરાજતા હતા પણ લક્ષ્મીજી આપણા ઘરમાં નહોતા. એવા કેવા વિષ્ણુજી આપણે બેસાડ્યા કે ગરીબના ઘરમાં લક્ષ્મીજી ના હોય, આર્થિક સંપન્નતા ના હોય. ભાઈઓ બહેનો, આ શામળિયાજીનો વિકાસ કરીને, આ કાળિયા ઠાકરની સેવા કરીને મારે અહીંના પ્રત્યેક ઘરની અંદર લક્ષ્મીજીની પધરામણી કરાવી, એના ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી છે. અને જ્યારે આટલી મોટી સંખ્યામાં યાત્રીઓ આવે ત્યારે ટુરિઝમ વિકસે અને ટુરિઝમ એવો વ્યવસાય છે, યાત્રીઓનો સેવા. વર્ષોથી શામળાજી આટલા ઓછા યાત્રીઓ હોવા છતાંય સેંકડો કુટુંબો નભે છે. મારે એ કુટુંબોને તો સુખી કરવા છે, પણ આ ગામનો કોઈ જવાનીઓ બેકાર ન રહી જાય. આખા ભિલોડા મેઘરજના પટ્ટાનો કોઈ જવાનીઓ બેકાર ન રહી જાય, એટલી રોજી રોટી એકલા શામળિયાના ઠાકરના ચરણોમાં મળે, એટલું બધું એનો વિકાસ કરે.
જો ઉદયપુર આખું ગુજરાતની અવર જવર ઉપર લપતું હોય, ચાલતું હોય, શ્રીનાથજીમાં જ્યાં પગ મૂકો નજર કરો તો ગુજરાતનો દેખાતા હોય, તો મારા શામળિયાના ચરણોમાં કેમ નહીં? ભાઈઓ બહેનો, આ સપનું હું જોતો હતો અને આજે મારે માટે ગૌરવની બાબત છે કે સપનું સાકાર થતું જોવા મળે છે. અને જ્યારે હું શામળવનની મુલાકાતે આવ્યો હતો અને જે વચન આપ્યું તો આજે હું એ વચનને પૂરું કરું છું. અને અમારી ઓળખાણ જ આ છે કે અમે બોલીએ નહીં અને બોલીએ તો કરીને બતાવીએ. વચનોની લાણી કરીને જનતા જનાર્દનને આંખે કાંટા બાંધવાનું કામ આ શામળિયાની સાક્ષીએ કહું છું અમે ન કરી શકીએ. એ અમારો માર્ગ નથી, એ અમારો રસ્તો નથી. અમારે તો સાચ અર્થમાં સેવા કરવી. અહીંના દેવની મોરી, આ દેવની મોરીમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા, ભગવાન બુદ્ધના જમાનાના સ્થાપત્યો મળ્યા. એ બધું મળ્યું ને ત્યારે સરકાર મારી નહોતી થાય, પણ જે લોકો અહીંયા બેઠા હતા ગાંધીનગરમાં એને એનું મૂલ્ય ન સમજાયું કે આટલો મોટો ખજાનો તમારા હાથ લાગ્યો છે, પણ એમને ખબર ન પડી કે આ ખજાનો છે શું. ભાઈઓ બહેનો, તમને આશ્ચર્ય થાય. હું હમણાં જાપાન ગયો. જાપાન જઈને જયારે મેં કહ્યું કે અમારા સાબરકાંઠામાં દેવની મોરી, ત્યાંથી અમને ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા છે, તો ત્યાંના લોકો મને પૂછતા હતા તમે એને જોયા, તમે એને હાથ લગાવ્યો છે? અને હું કહું કે હા, તો ઉભા થઈને મારા હાથ ના રહેતા હતા. આટલી શ્રદ્ધા આખી દુનિયામાં પડી છે ભગવાન બુદ્ધના અવશેષો માટે. આખા જગતમાં આટલી બધી શ્રદ્ધા પડી છે. ખાસ કરીને એશિયાના બુદ્ધિસ્ટ દેશોમાં એક જબરદસ્ત શ્રદ્ધા છે. હિન્દુસ્તાનમાં જે ટોટલ ટુરિઝમ આવે છે એનું 40% ટુરિઝમ એકલું ભગવાન બુદ્ધની જન્મ સ્થાનના દર્શન કરવા માટે આવે છે અને ભારતના પૂર્વ પટ્ટામાં આવે છે. જ્યારે લોકોને ખબર પડે છે કે ભગવાન બુદ્ધ પશ્ચિમમાં પણ એમની અસર હતી, તો ભાઈઓ બહેનો આપ વિચાર કરો, દુનિયાના બુદ્ધિસ્ટ ટુરિસ્ટો માટે ગુજરાત એક સૌથી મોટું ડેસ્ટિનેશન બની શકે એમ છે અને એનું મુખ્ય મથક બની શકે એમ છે આ દેવની મોરી. આ શામળિયાની સાથે ભગવાન બુદ્ધ પણ બિરાજે અને વિશ્વનો બુદ્ધિસ્ટ ટુરિસ્ટ આખું શ્રીલંકા પણ એમ કે છે કે અમારે ગુજરાતના બુદ્ધિસ્ટ ટુરિસ્ટ આખા યાત્રામાં જોડાવું છે. ગઈ વખતે આપણી સાથે એમઓયુ કરે છે. આપણે આ ટુરિઝમને બક્ષાવવા માંગીએ છીએ. યાત્રાની યાત્રા અને ગરીબ માણસની રોજી રોટી એ કામ આપણે ઉપાડ્યું છે. આજે ભાઈઓ બહેનો, અહીંયા અનેકવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થયું. એ પ્રકલ્પોના લોકાર્પણમાં હજારો મારા આદિવાસી ભાઈઓ બહેનો જે જમીનના હક્કો માટે વલખા મારતા હતા, આજે આ કાર્યક્રમની અંદર ગરીબોને અહીંના જે હકદાર છે 29,151, આ સંખ્યા નાની નથી થાય, એમને જમીનના હકપત્રો આપવાની આજે મેં એક ટોકન વિધિ અહીંયા કરી છે. અને આ મારા આખા સાબરકાંઠા જિલ્લાના આદિવાસી પટ્ટાના આદિવાસીઓને એમના હકના જમીનના પટ્ટા મળવાનું ચાલુ થઈ જશે. આ પ્રક્રિયા નિરંતર છે, બંધ નથી. હજુ પણ કોઈ પોતાના હકપત્ર દાવા રજૂ કરશે તો એને પણ આપવા માટેની અમારી ઓફિસો ચાલુ રહેવાની છે. અમે કોઈ કામને પૂર્ણ વિરામ કરવાના નથી. અમારી સેવા ચાલુ રહેવાની છે. આખા દેશમાં
આવું મોટું કામ કરવાની કોઈએ હિંમત નથી કરી. ભાઈઓ બહેનો, હમણાં ગરીબ કલ્યાણ મેળા ચાલી રહ્યા છે અને ઘર વિહોણાને ઘર આપી રહ્યા છે. આ પહેલાના ગરીબ કલ્યાણ મેળામાં ગરીબીની રેખા નીચે જીવનારા 0 થી 16 સુધીના બધા જ લોકોને મકાન અને જમીનના પ્લોટ આપવાનું કામ પૂરે કરી દીધું. આખા હિન્દુસ્તાનમાં એક પણ સરકાર નથી ભાઈઓ બહેનો, આખા દેશમાં. મારા આદિવાસી ભાઈઓ સમજો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, આંધ્રમાં કોંગ્રેસની સરકાર છે, પરંતુ ત્યાં ગરીબીની રેખા નીચે જીવનારા 0 થી 16 વાળાઓને જમીન કા પ્લોટ કે મકાન આપવાના કોઈ કામ થયા નથી. મારે ગર્વ સાથે કહ્યું કે અમે આ 10 વર્ષની અંદર 16 લાખ કુટુંબોને મકાન આપ્યા. 16 લાખ. એ પૂરું થયું. 100% અતિ ગરીબોનું કામ પૂરું થયું. એટલે આ વર્ષે મેં શરૂ કર્યું છે કે ગરીબીની રેખા નીચે જીવનારા 17 થી 20 ના ક્રમવાળા જેટલા કુટુંબો છે એમને મકાન માટે થઈને રકમ આપી. આ ગરીબ કલ્યાણ મેળામાં 4.5 લાખ કુટુંબોને ઘર મળશે. 4.5 લાખ કુટુંબોને. અને વચન નહીં, પરવાનો નહીં, પહેલા હપ્તાના 21,000 રૂપિયાનો રોકડો ચેક. વિશ્વાસ પ્રજાનો એના કારણે જીત્યો છે. લોકોને મૂર્ખ બનાવવાના, આંધળા બનાવવાના, આંખે પાટા બાંધવાના, પ્રજાની છેતરપિંડી કરવાની આ પ્રકારના ખેલ કરનારાઓને અમે અમારા કામથી જવાબ આપ્યો છે. પ્રજાની સેવા કરીને જવાબ આપ્યો છે. આદિવાસીઓનું કલ્યાણ કરીને અમે કરી બતાવ્યું છે. અમે વનબંધુ કલ્યાણ યોજના કરી. જ્યારે યોજના કરી ત્યારે કોંગ્રેસના લોકો મજાક ઉડાવતા હતા કે બજેટમાં ક્યાં છે બતાવો ને, વનબંધુ કલ્યાણ યોજના શબ્દ બતાવો ને, અરે તિજોરીમાં રૂપિયા ક્યાં છે એ બતાવો ને. વિધાનસભામાં બોલ્યા પછી પણ આ પ્રકારના જૂઠાણા ફેલાવતા હતા અને એમના મળતિયાઓ પણ એને હવા આપતા હતા. ભાઈઓ બહેનો, તમે તો કશું કર્યા વિના લોકોને મૂર્ખ બનાવો છો. અમે તો નક્કર હકીકતો સાથે કર્યું તો તમે હોબાળા કર્યા. અને જ્યારે અમે 15,000 કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજના જાહેર કરી હતી, જ્યારે યોજના પૂરી થઈ ત્યારે અમે 18,000 કરોડ રૂપિયા વાપર્યા. કહ્યું તું 15,000 કરોડ, વાપર્યા 18,000 કરોડ. અને હવે નવી યોજના લઈ આવ્યા. 18,000 કરોડનું કામ પૂરું થયું તો બીજા 40,000 કરોડ રૂપિયાનું કામ લઈ આવ્યા. વનબંધુ કલ્યાણ યોજના માટે લઈ આવ્યા. આદિવાસીઓના, આદિવાસી વિસ્તારોના, આદિવાસી વિસ્તારમાં રહેતા પક્ષી પંચના કલ્યાણને માટે થઈને આ યોજના લઈ આવ્યા અને 40,000 કરોડ રૂપિયાની માતબર રકમ. જે દિવસે હું મુખ્યમંત્રી બન્યો ને ત્યારે ગુજરાત સરકારનું બજેટ કેટલું હતું ખબર છે? હું જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે આખી સરકાર, એમાં ગામડું આવી ગયું, શહેર આવી ગયું, બસ આવી ગઈ, દવાખાનું આવી ગયું, નિશાળ આવી ગઈ, ખેડૂત આવી ગયો, બહેનો આવી ગઈ, વિદ્યાર્થીઓ આવી ગયા, આ બધાનું મળીને હું જ્યારે આવ્યો ત્યારે બજેટ હતું 6,000 કરોડ રૂપિયા. કેટલું? ખોંખારી બોલો, યાદ રહે. 6,000 કરોડ. છગડો અને 3 મીંડા. 6,000 કરોડ. ભાઈઓ બહેનો, 10 જ વર્ષમાં અમે તિજોરી એવી છલકાવી દીધી. માત્ર આદિવાસીઓ માટે 40,000 કરોડ. આખી સરકાર 6,000 કરોડ અને આદિવાસીઓ માટે 40,000 કરોડ. આપ જરા હિસાબ લગાવો કે કેવી રીતે કામ કરી શકાય છે અને પ્રજાના પાઈનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે કેવી રીતે કરી શકાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ અમે પુરવાર કરી બતાવ્યું. ભાઈઓ બહેનો, કુપોષણ સામેની લડાઈ આ રાજ્ય આખા દેશમાં ઉપાડનારું પહેલું રાજ્ય. કુપોષણ સામે મુક્તિ મળે એના માટેનું આંદોલન ઉપાડ્યું છે.
અને આખા દેશમાં નમૂનારૂપ કામગીરી આજે ગુજરાત કરી રહ્યું છે. હવે જ્યારે પણ સર્વે થશે, યુનિસેફ કરે કે WHO વાળા કરે, મારો વિશ્વાસ છે કુપોષણની બાબતમાં ગુજરાત ઉત્તમ કામગીરી કરીને કુપોષણની મુક્તિમાં સફળતા પ્રાપ્ત કરશે. એ દિશામાં અમે કામ ઉપાડીએ. ભાઈઓ બહેનો, અમે જનભાગીદારી પણ કરી. લોકો પણ કુપોષણની અંદર કંઈ કંઈ કરે. પોતાના ગામની પ્રસૂતા હોય તો એ પ્રસૂતાને સુખડી આપવાનું કામ કરે. ઘણી વાર મને એમ લાગે, ગરીબ માણસને આપણે કહીએ કે આ ખાઓ, તો આપણને એમ કે સાહેબ આટલા રૂપિયા ક્યાંથી લાવીએ, આ બધું અમારથી ક્યાં ખાવ. આપણે એને કહીએ છોકરાઓને દૂધ પીવડાવજો, તો એમ કે સાહેબ અમે ગરીબ માણસ દૂધ ક્યાંથી પીતા. અને પોતે હાજ પડે ગુટકાની પડીકીઓ ખિસ્સું ભરી લઈ આવે. આ ગુટકાની પડીકીઓના રૂપિયા કેટલા થાય ખબર છે? અરે ગુટકાની પડીકીઓ બંધ કરીને દીકરા દીકરીઓને દૂધ પાવ ને તોય કુપોષણ તમારા ઘરમાંથી વિદાય લઈ લે. અને તમે હિસાબ નહીં લગાવ્યો હોય, આ ગુટકાની પડીકીઓનું વજન તમે કરો, અંદર જે ખાવાનો માવો હોય છે ને એનું વજન કરો, અને 1 કિલો થાય તો કેટલા પડીકા જાય છે જરા જુઓ. અને 1 કિલો કરો તો કેટલા રૂપિયા થાય. બદામ કરતા મોંઘો ગુટકો તમે ખાઓ છો. બદામ કરતા તમને બદામ ખાવાનું કહ્યું હોય તો તમે એમ કહો હું ગરીબ છું, અમને ગરીબને પોસાય નહીં. પણ તમે બદામ કરતો મોંઘો ગુટકા ખાઈને પિચકારીઓ મારીને રૂપિયા બગાડતા હોય છે. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતમાં 11મી તારીખથી ગુટકાને સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો. માતાઓ બહેનો, આપણા ગામમાંથી આપણા ઘરમાંથી આ ગુટકો કાઢવો છે. આજે આ કાળિયા દેવની પાસેથી શપથ લઈને જઈએ કે આપણા ગામમાં, આપણા કુટુંબમાં આ રોગચાળો નહીં લાવીએ. મારે જવાન બહેનોને વિધવા નથી થવા દેવી. મારે માતાઓને કેન્સરના કારણે એમના જવાન જો દીકરા ગુમાવવા પડે અને માં રડતી રહે એ સ્થિતિ નથી થવા દેવી. આ કેન્સરમાંથી બચવું હશે તો ગુટકામાંથી મુક્તિ મેળવવી પડે. અને એટલા માટે આપણને બધાને વિનંતી કરું છું કે આપ આ ગુટકી અભિયાનની મુક્તિના મારા કામમાં મને સાથ અને સહકાર આપો. મારી જોડે ભારત માતાની જય બોલીને હાથ ઊંચો કરીને મને સહકાર આપો. ગુટકાની મુક્તિ માટે આપ સૌના સહકારની વિનંતી કરું છું. હાથ ઊંચો કરીને કહીએ ચલો. આંખડો, મીંડો, 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 નવડો. ફરીથી આંખડો, મીંડો, 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 નવડો. 2 વખત કરવાનું છે. 80009 80009 મિસ કોલ કરી દો. બધા કરજો. સામાન્ય દેવે કર્યું છે. ગુટકા મુક્તિને તમે ટેકો આપ્યો જાહેર થશે. આનાથી 80009 80009 આંખડો 3 મીંડા નવડો. ફરી આંખડો 3 મીંડા નવડો. અને તમે કર્યો નહીં, પોતાના ગામમાં, સ્કૂલમાં બધા પાસે નંબર કરવા અને એનો આંકડો જાહેર કરી કે આટલા લોકોએ મિસ કોલ કરીને ગુટકા મુક્તિ માટે ટેકો કર્યો. લોકશાહીની નવી પદ્ધતિનો અમે આપણે પ્રયોગ આદર્યો છે. આપ સૌના સાથ અને સહકારની મારી અપેક્ષા છે. ભાઈઓ બહેનો, આ શામળાજીમાં આખા ભિલોડા તાલુકામાં કોઈ દી 7 કરોડ રૂપિયા નહીં આવ્યા હોય. કેમ ઉપેન્દ્રભાઈ નહીં આવ્યા હોય? આજે એક જ કાર્યક્રમમાં 70 કરોડ રૂપિયા આ મંદિરના પરિસરના વિકાસ માટે. ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં જે છે ને એ બધું તમારું છે, તમારા માટે. અને મેં નક્કી કર્યું છે
ગાંધીનગરની તિજોરી ઉપર કોઈ પંજો પડવા નહીં દે, કોઈ પંજો. એ પ્રજાના પૈસા છે, એ પ્રજાના કલ્યાણ માટે વપરાવા જોઈએ. એના ઉપર કોઈને પંજા મારવાનો હક નથી. અને એના ચોકીદાર તરીકે હું બેઠો છું, આ કાળિયાના આશીર્વાદથી બેઠો છું. ભાઈઓ બહેનો, અમારી હમણાં વડભંભી વિકાસ યાત્રા ચાલે, ગરીબ કલ્યાણ મેળા ચાલે. છાપામાં એક લીટી તમે વાંચતા નહીં હો, પણ પ્રજાના કલ્યાણના કામ અમે અવિરતપણે કરી રહ્યા છીએ. અને ગુજરાતને નવી વિકાસની ઊંચાઈઓ પર લઈ જવી છે. અને જોત જોતામાં તમે જોજો, આ શામળિયા દેવ અંબાજી કરતા પણ ભવ્ય ન લાગે તો મને કહી દે. અહીંયા લાખો લોકો ઉમટી પડતા હશે. મારો એક એક આદિવાસી ભાઈ, એને આ પોતાના ઘરના ઘર જેવું લાગે એવું કામ કરવાનું મેં ઉપાડ્યું છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણે બધા શામળિયા દેવની જય બોલીએ.